समाचार हाल આવી રહ્યા છે બનાસકાંઠાથી કે જ્યાં આરટીઓ સર્કલ બ્રિજનું કામ ફરી બ્લેકલિસ્ટેડ એજન્સીને સોંપી દેવાયું। જીપીસી કંપનીને બ્લેકલિસ્ટ કર્યા બાદ પણ ફરીથી તેને કામ સોંપાયું છે। થોડા દિવસ પહેલા બ્રિજના 6 ગટર તૂટ્યા હતા અને તેમાં 2 યુવકોના મૃત્યુ પણ નિપજ્યા હતા। યુવકોના મૃત્યુ બાદ જીપીસી કંપની સામે ફરિયાદ નોંધાઈ હતી અને હવે જીપીસી કંપનીએ પોતાના ખર્ચે નવા 6 ગટર બનાવવા સરકારને લખ્યું છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અતુલ। આખરે જે કંપની બ્લેકલિસ્ટ હતી તેને જ ફરી કામ સોંપાયું છે, તેનું કોઈ કારણ સામે આવી રહ્યું છે ખરું? ચોક્કસ આ 3 માસ અગાઉ જે પાલનપુરનું આરટીઓ સર્કલ છે ને ત્યાં બ્રિજ પર ગટર પડવાની ઘટના બની હતી, જેમાં 2 લોકોના મોત થયા હતા। ત્યારે જે તે સમયે 11 લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને આ બ્રિજનું કામ અટકી પડ્યું હતું। પરંતુ ફરીથી ગઈકાલે જે જીપીસી કંપની છે જે કન્સ્ટ્રક્શન કરનારી તેને ફરી એકવાર આ બ્રિજનું કામ સોંપાયું છે। જોકે આ સમગ્ર મામલે જે અધિકારીઓનું માનવું છે કે જીપીસી કંપનીએ ટેકનિકલ રીતે બચાવ કર્યો હતો કે ગટર છે એ ઉપર પડ્યા હતા અને જેને લીધે ક્ષતિને લીધે આ ગટર નીચે પડ્યા હતા, પરંતુ જે ધરાશાયી ન થયા હતા અથવા તો તૂટ્યા ન હતા અને જેને કારણે ફરી એકવાર તેને કામ સોંપાયું છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ કંપનીને જે તે સમયે બ્લેકલિસ્ટ કરાઈ હતી અને તેના જે ટ્રસ્ટીઓ હોય અથવા તો જે તેના સંસ્થાના જે લોકો છે તેમની સામે ફરિયાદ પણ થઈ હતી અને આખરે એ કંપનીને ફરીથી કામ સોંપતા અત્યારે તો આ સમગ્ર મામલો વિવાદના સ્તર પર પહોંચ્યો છે। જી આભાર અતુલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે જે કંપની બ્લેકલિસ્ટ છે જેને કારણે 2 યુવકોના મૃત્યુ નિપજ્યા તેને જ આખરે ફરી કામ સોંપી દેવાયું અને તેને લઈને આખરે સવાલ ઉઠી રહ્યા છે કે થોડા દિવસ પહેલાં તો બ્રિજના 6 ગટર તૂટ્યા હતા, તે જ કંપનીને આખરે શા માટે આ કામગીરી સોંપી દેવાય? યુવકોના મૃત્યુ બાદ જીપીસી કંપની સામે ફરિયાદ પણ નોંધાયેલી છે।